છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની કુડલી મહુડી પ્રાથમિક શાળાના શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને શિક્ષકની બદલી થતાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને ગ્રામજનોએ બદલી કરાયેલ શિક્ષકને શાળામાં પાછા લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો બીજી તરફ શાળામાં કરેલી તાળાબંધીને લઈને બે શિક્ષકો વચ્ચે તૂતુમેમે થઈ ગઈ હતી અને બંને વચ્ચે થયેલો આ ઝઘડો કેમેરામાં કેદ થયો હતો। ઉલ્લેખનીય છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં સૌથી નીચું પરિણામ છોટાઉદેપુરનું રહ્યું છે અને જો આવી જ રીતે શાળાને તાળાબંધી કરવામાં આવશે અને શિક્ષકો બાખડતા જ રહેશે તો છોટાઉદેપુરના વિદ્યાર્થીઓનું પરિણામ બગડે તો નવાય નહીં। પગાર બિલ બધું હંતાડે મૂકે તમારા તાળું મારવાનો કયો અધિકાર? ત્યાર પછી તમે ચાર્જ આપવામાં કેમ સાહેબ ને મળી જાય ત્યાં 6 મહિના સુધી સાહેબ નહીં લખતા? હવે તમે ભાષા તરીકે બીજા તપાસ કરાવો ને પણ તમે કરાવો ને તમને જરૂર છે આ ભાઈ આ તો ગામવાળા કે એટલે હું રોકાયો નકો મારે એવું પડી નથી। અરે પડેલી છે એટલે આવ્યા ને આજે તમને તમારો દોરો પડી પહેલી તારીખે તમારે જવા દે બીજી તારીખે મારી સહી છે તો કેમ જાવ? તમે બીજી તારીખે મારી સહી છે અમે આગળ જાણ કરો અરે આગળ જાણ કરી સાહેબ તાલીમમાં સાહેબ આયેલા અમરોલી તાલીમ આયા અરે બીજી તારીખે હાજર છું તો કેમ કરો માં તમે આગળ જાણ કરો તમે આગળ જાણ કરો તમને આ હવા તોડી નાખ્યું આનું શું આ રસ્તા તોડી નાખે ધ્વજવંદન એમ તોડી નાખ્યું નથી વિસ્તાર હમણી તો ગામ કે કેસે હું તૈયાર છું જેને આપકો એને આપશે ગામ કેસે કે મારે ઉપાય દે માને બેસાડવા એવું મેં આપી દઈશ મને બિલકુલ પણ નથી બોલવામાં આવેલો જ છે બરાબર મેં તમારા જીવના પેટ થાય તો બી આવું પડે આપણે ભાઈ અરે મળે ના જાવ છે ને મનસ્વી રીતે બધું ભેગા કરીને બધું કરવા લાગ્યા છો તમે મનસ્વી કરી જે રેકોર્ડ માસ્ટર હજુ બી બંને અંદર જ છે અહીંયા અંદર નથી તમારે સાઈન બોલાવો તમે તમારી માં કસમ તો તમે જુઠ્ઠું બોલો તમારે સાઈન આ મારા કડોલી મોડી પ્રાથમિક શાળા છે। અમે તાળા એને માટે માર્યા છે કે મતલબ જે શિક્ષક શાળા ભણાવતો હતો જે મતલબ સારા અમારા બધા છોકરાઓને કાળજી લેતો હતો એને બદલી કરી દેવામાં આવ્યો છે। એને વિરોધમાં અમે તાળા માર્યા છે। જ્યાં લગી એ શિક્ષકને અહીં સરકારશ્રી મોકે નહીં ત્યાર સુધી અમે તાળા ખોલવાના નથી કેમ કે અમારે એ શિક્ષક આવ્યા ત્યારથી મતલબ અમારે શિક્ષક ધોળા ઊંચું ગયું છે। જનો મને એવું માગણી કરી કે સાહેબ તમે રહો તો જ અમે તાળાબંધી ખોલીશું નકર એટલા માટે હું રોકાયો છું। એનું કારણ એવું કે ભાઈ તમે સાહેબ રહેતા હોય તો જ ખરું નકર અમારે તો તાળાબંધી જો સુધી તમે નહીં મૂકો ત્યાં સુધી અમે તાળા મારવાના છીએ। કેટલાય દિવસથી આ આચાર્યને લઈને વિવાદ ચાલી રહ્યો છે। અમે રાબેતા મુજબ આજે 7 વાગ્યાના અહીં આવીએ છીએ પણ ગામ લોકોએ આચાર્યના વિવાદને લઈ અને આજે તાળાબંધી કરેલ છે જેથી અમે હત બહાર બેઠેલા છીએ। ભણતર ઉપર તો ખૂબ અસર પડશે આની કારણ કે કેટલાય સમયથી આનો ઉકેલ કોઈ આવતો